મિત્રો નમસ્કાર। એક નોર્મલ પ્રશ્ન છે અને એનો જવાબ પણ હું જ આપીશ। પ્રશ્ન એવો છે કે આપણે ખરેખર સૌથી વધારે સુખ કોને માનીએ? કઈ એવી વસ્તુ છે, કયો એવો પદાર્થ છે, કઈ એવી જગ્યા છે જ્યાં આપણને સૌથી વધારે ખુશી મળે? તો કોઈનો કદાચ પ્રશ્ન જવાબ એવો પણ હોઈ શકે કે સાહેબ મનગમતી જગ્યા પર ફરીએ એ સૌથી મહત્ત્વનું છે। તો કે ના, ઘરે પુત્રનો જન્મ થવો એ સૌથી મોટું છે? તો એ પણ ના। ઘણા બધા પૈસાઓ, સારી નોકરી મળે એ મોટું છે? તો પણ ના। સારી સારી હોટલમાં જાઓ અને દરરોજ અલગ અલગ પ્રકારની વાનગી ખાવે? તો એ પણ ના। તો પ્રશ્ન એ છે કે સૌથી શ્રેષ્ઠ સુખ કયું? તો એનો જવાબ એક જ છે, મા બાપ। મા બાપ સૌથી શ્રેષ્ઠ સુખ છે। તમે એમની સાથે બેસો, તમારા આવા ગમે તેટલા પ્રશ્ન હશે ને તો પણ એ મા બાપની એટલી તાકાત છે કે એને સોલ્વ કરશે। તમારે ગમે તેવું દુઃખ હશે, તમે એમની સાથે બેસીને ચર્ચા કરશો ને તો એનું નિરાકરણ આવશે। તમે એમની સાથે બેસો, જેટલો પણ સમય એમની સાથે વિતાવવા મળે એટલો વિતાવો, એમાં સુખ છુપાયેલું છે। એના સિવાય દુનિયાની કોઈ જગ્યા ઉપર તમે કોઈ પણ ધામ ફરો કે ગમે જગ્યા ઉપર ફરો પણ એના જેવું સુખ નહીં મળે। એટલે જિંદગીનો જેટલો પણ સમય છે એમાંથી જે પણ સમય મળે છે તો એમના માટે કાઢો, એમની સાથે બેસો, એમની સાથે વાત કરો। કારણ કે જે આજે છે કાલે નથી। મતલબ કે અહીંયા પૃથ્વી ઉપર કોઈ કાયમી નથી। આજે ચહેરા મા બાપના છે, અત્યારે તમને જોવા મળે છે, પણ આવનાર સમયમાં કદાચ એ ચહેરા તમને ના પણ જોવા મળે। એટલે મન ભરીને એમની સાથે બેસો, વાત કરો। એના સિવાય દુનિયાનું કોઈ મોટું સુખ નહીં। કોઈ પણ જગ્યા ઉપર જાઓ, ગમે એટલા મોબાઈલ વાપરશો કે ગમે એ કરશો, ગમે એટલા એન્જોયમેન્ટ કરશો, પણ એનાથી વધારે ખુશી ક્યાંય નહીં મળે। એટલે હું તો જ્યારે પણ મોકો મળે છે ત્યારે કોશિશ કરું છું કે પોતાના મમ્મી પપ્પા સાથે બેસીને વાત કરું। અને આ જે સમય છે એ હંમેશા જિંદગીભર યાદગારી રહી જશે અને એમાંથી ઘણું બધું શીખવા મળે છે। મા બાપ પાસે બેસીને જ્યારે વાત કરતા હોઈએ છીએ ને ત્યારે જે અહેસાસ થતો હોય છે ને એ દુનિયાની કોઈ જગ્યા ઉપર નથી મળતો। એટલા માટે મારો જવાબ આ જ છે કે સૌથી મોટું સુખ મા બાપ સાથે બેસવું છે, એમની સાથે વાતો કરવાની છે, એમની સાથે સમય પસાર કરો, એ જ સૌથી બેસ્ટ સુખ છે। એના સિવાય દુનિયાનું કોઈ પણ સુખ એ બેસ્ટ સુખ નથી આવતું। તમે પણ આ વસ્તુ સાથે સહમત છો અને કદાચ આ તમને પણ ખબર જ છે। જય હિન્દ, જય ભારત મિત્રો।